હિંમતનગર ખાતે એસટી બસ ડૂબવાનો મામલો સામે આવ્યો છે। હિંમતનગરમાં એસટી બસ ડૂબી હતી ત્યારે વિગતો વધુ મળી રહી છે। હમીરગઢમાં એસટી પાણીમાં ડૂબવાનો મામલો સામે આવ્યો છે। તો એસટી અંડરપાસમાં ડૂબતા જ ડ્રાઈવર અને કંડક્ટર ફસાઈ ગયા હતા અને જીવ બચાવવા માટે એસટી બસની ઉપર ચડી ગયા હતા। ત્યારે સ્થાનિક લોકોએ નિસરણીની મદદથી તેઓને બચાવી લીધા હતા અને વરસાદી પાણી ભરાતા જ આ બસ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી। હિંમતનગરના એમએલએ વીડી ઝાલા પણ સમગ્ર મામલે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ડ્રાઈવર તેમજ કંડક્ટરની મુલાકાત લીધી હતી। સદનસીબે બસમાં મુસાફર ન હોવાના કારણે કોઈ પણ મોટી જાનહાનિ ટળી ચૂકી છે। તો આ સાથે જ વિગતો મળી રહી છે। હિંમતનગર ખાતેથી એસટી બસ ડૂબવાનો મામલો સામે આવ્યો છે। હમીરગઢમાં એસટી બસ પાણીમાં ડૂબવાનો મામલો સામે આવ્યો છે ત્યારે એસટી અંડરપાસમાં ડૂબતા ડ્રાઈવર અને કંડક્ટર ફસાયા હતા। ત્યારે એસટી બસ ઉપર તેઓ ચડી ગયા હતા પોતાનો જીવ બચાવવા માટે અને સ્થાનિક લોકોએ તેમની સહાય કરી હતી નિસરણીની મદદથી। આ વરસાદી પાણી ભરાયા હતા જેના કારણે આ બસ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને એમએલએ વીડી ઝાલા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ડ્રાઈવર તથા કંડક્ટરની ખબર પૂછી હતી। ત્યારે બસમાં મુસાફર ન હોવાના કારણે સદનસીબે મોટી જાનહાનિ ટળી ચૂકી છે। જીવ બચાવવા માટે ડ્રાઈવર અને કંડક્ટર બસના ઉપર ચડ્યા હતા જેના દ્રશ્યો તમે જોઈ શકો છો। હિંમતનગરથી આ મામલો સામે આવ્યો છે જ્યાં એસટી બસ પાણીમાં ડૂબી હતી અને સ્થાનિક લોકોએ આ ડ્રાઈવર અને કંડક્ટરની મદદ કરી હતી। આ લોકો એસટી બસની ઉપર ચડી ગયા હતા પોતાનો જીવ બચાવવા માટે અને નિસરણીની મદદથી સ્થાનિક લોકોએ તેમની મદદ કરી હતી। વરસાદી પાણી ભરાઈ ચૂક્યું હતું અને જેના કારણે આ બસ ફસાઈ હતી। ત્યારે હિંમતનગરના એમએલએ વીડી ઝાલા મુલાકાત લીધી હતી। તો આ મુદ્દે જ આપણી સાથે બસના કંડક્ટર હેમાંગી પટેલ જોડાઈ ચૂક્યા છે। જી હેમાંગી બેન, સૌપ્રથમ હું તમને પૂછવા માંગીશ તમારી હાલત હાલ કેવી છે? હાલ તો અમે બધા બહાર છીએ, ડ્રાઈવર ને બંને ગામના લોકોએ અમને સપોર્ટ કરીને બહાર કાઢ્યા। જી હેમાંગી બેન, બિલકુલ જ્યારે તમે બસના છાપરા પર હતા ત્યારે સ્થાનિકોએ તમારી મદદ કેવી રીતે કરી હતી? એટલે પહેલા તો અમારે ડ્રાઈવરે બહુ ટ્રાય કર્યો, ડ્રાઈવર મને બહાર કાઢવાની કોશિશ કરી પણ ડ્રાઈવરને અંદર પાણી જેટલું હતું ને કે અમે બહાર નીકળી જ નતા શકતા। તો પછી અમે બહાર નીકળવાનો ટ્રાય કર્યો પણ ના નીકળ્યા। પછી મને બસની ઉપર ચડી ગયા પોતે, પછી એમને બસથી ઉપર ચડી અને મને હાથ ખેંચી મને બસ ઉપર છત ઉપર ચડાવી। અમે બંને છત ઉપર ઉભા રહ્યા। પછી ત્યાંથી ગામના બે છોકરાઓ અમને દેખાયા। અમારા આગળ એક ટ્રેક્ટર જતું હતું તો એ ટ્રેક્ટર જે ભાઈનું હતું એમનો છોકરો જ ત્યાં ઊભો હતો। તો પછી અમે બૂમ પાડી, મેં કીધું અમને તમે ગમે તેમ કરી ગામમાંથી બોલાવી અને અમને બચાવો તમે। તો એ લોકોએ ગામમાં ફોન કરી દીધા અને ગામવાળા બધા રસ્તી બધું લઈને આવ્યા અને અમને બચાવ્યા। ત્યાંથી એ બે છોકરાઓ સીધીને બધું લઈ આવ્યા। પછી અમને એ લોકોએ સપોર્ટ કરી અને બહાર અમને કાઢ્યા અને પછી અમે બહાર નીકળતા બસ અંદર પાણીમાં ડૂબી ગઈ। જી બિલકુલ હેમાંગી બેન, એમએલએ વીડી ઝાલાએ પણ મુલાકાત લીધી હતી, તેઓ દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવી છે તમને? ના દ્વારા પણ એમને પણ કીધું કે અમે બનતો બધો પ્રયાસ કરીશું, આ પાણીનો નિકાલ ને બધું જે કરવાનું હોય એ બધું એમને કીધું, અમારા બનતા પ્રયાસો અમે કરીશું। જી હેમાંગી બેન, અમારી સાથે જોડાયા તે બદલ આભાર। તો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે હિંમતનગર ખાતેથી જ્યાં એસટી બસ વરસાદી પાણીમાં ફસાઈ હતી અને આ એસટી બસ ફસાતા જ ડ્રાઈવર અને કંડક્ટર બસના છાપરા પર ચડી ગયા હતા। જેવી રીતે આપણે કંડક્ટર હેમાંગીબેન પટેલ સાથે વાત કરી કેવી રીતે તેઓનો જીવ તાળવે ચોંટ્યો હતો અને ત્યારબાદ સ્થાનિકોએ તેમની મદદ કરી હતી। તો
તો સ્થાનિક લોકોએ નિસરણીની મદદથી તેઓનો બચાવ કર્યો અને વરસાદી પાણી ભરાતા જ આ બસ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી। ત્યારે પોતાનો જીવ બચાવવા માટે બસના ડ્રાઈવર તથા કંડક્ટર હેમાંગીબેન બસના છાપરા પર ચડ્યા હતા।